Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી બલેનો ઝેટા પેટ્રોલ ઓટોમેટિક CVT ગેરબોક્સ સાથે 2017 મેનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 70,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે, જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન VVT પેટ્રોલ એન્જિન મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન CVT ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 83 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 115 ન્યૂટન મીટરનો. એન્જિનમાં ARAI ક્લેમ્ડ માઇલેજ આવી જશે તમને 21.4 kmplની. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયરની વાત કરીએ તો ટાયર સાઇઝ તમને 195 55 R16ના ટાયર્સ આવી જશે. ઓલ 4 ટાયર્સ ન્યૂ છે અને JK ટાયરના રોયલ સિરીઝ આવી જશે. આમાં તમને કંપની ફિટેડ અલોય વ્હીલ્સ પણ મળી જશે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1745 mm, લેન્થ આવી જશે 3995 mm, હાઇટ આવી જશે 1500 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 170 mm, વ્હીલ બેઝ આવી જશે 2520 mm અને કર્બ વેઇટ મળી જશે 880 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં હેચબેક મળી જશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે છે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. કારમાં તમને પુશ સ્ટાર્ટ બટન, અલોય વ્હીલ્સ, રિવર્સ કેમેરા, ઓટો કંટ્રોલ્સ ORVM, ઓટો ક્લાઇમેટ AC એ બધા જ ફીચર ફંક્શન મળી જશે. કાર 100% કંપની મેન્ટેન છે એની પણ તમને ગેરંટી મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને ક્રોમ ફિનિશ સાથે મારુતિનો લોગો મળી જશે. અને એની નીચે ક્રોમ ગ્રીલ આવી જશે. બેક સાઈડ ઉપર તમને બ્લેક ક્લેડિંગ સાથેની ગ્રીલ મળી જશે. નીચે બ્લેક ફિનિશમાં રેડિએટર ગ્રીલ્સ આવી જશે અને એના બોથ એન્ડ્સ ઉપર ફોગ લેમ્પ મળી જશે. આ ટાઈપનો એક સ્ટાઇલિશ અને સ્પોર્ટી ફ્રન્ટ લુક છે કારનો. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે વિથ યલો લાઇટ. અને એની નીચે ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે. આ ટાઈપથી તમને કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક મળી જશે. કંપની ફિટેડ અલોય વ્હીલ્સ આવી જશે. અને તમને ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. A, B અને C પિલર બ્લેકઆઉટ ફિનિશમાં આવી જશે. નીચે અહીંયા તમને ક્રોમ ગાર્નિશ મળી જશે ડોર ઉપર. ક્રોમ ફિનિશના ડોર હેન્ડલ્સ આવી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર. લોક અનલોક થઈ જશે અહીંયાથી જ. અહીંયા નીચે તમને બ્લેક અને ક્રોમ ફિનિશમાં ડોર ક્લેડિંગ્સ મળી જશે આ ટાઈપથી. આ ટાઈપનો કમ્પ્લીટ તમને ડ્રાઈવર સાઈડનો લુક મળી જશે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. 100% કન્ડિશનમાં કાર છે. હવે રિયર પ્રોફાઇલથી વાત કરીએ તો રિયરમાં તમને ઉપર હાઈ માઉન્ટ લેમ્પ મળી જશે. સ્પોઇલર આવી જશે. રૂફ ઉપર એન્ટેના મળી જશે. રિયર વાઇપર વિથ ડિફોગર આવી જશે અને આ ટાઈપનો તમને એક ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે રિયર ડ્રાઈવર સાઈડ ઉપર.
રિયરમાં બમ્પર ઉપર તમને રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જશે અને પાર્કિંગ સેન્સર્સ પણ આવી જશે અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ જોવા મળી જશે. ટેલગેટ ઉપર પણ તમને ક્રોમ ફિનિશ મળી જશે. અહીંયા એક ક્રોમ લાઇનિંગ આવી જશે અને ઉપર પણ ક્રોમ ફિનિશથી આવી જશે. આ ટાઈપથી સેન્ટરમાં તમને મારુતિ સુઝુકીનો લોગો મળી જશે ક્રોમ ફિનિશમાં. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને બલેનોની બેજિંગ મળી જશે ક્રોમ ફિનિશમાં. આ ટાઈપથી તમને રિયર કો ડ્રાઈવર સાઈડ ટેલ લેમ્પ યુનિટ આવી જશે. ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 37 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કમ્પ્લીટ લુક છે કો ડ્રાઈવર સાઈડનો. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. 100% કન્ડિશનમાં છે કાર. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. કો ડ્રાઈવર સાઈડ પણ તમને રિક્વેસ્ટ સેન્સર મળી જશે આ ટાઈપથી. આ તમને ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપથી તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. એની નીચે ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે. સો આ હતું એક ફૂલ વોક અરાઉન્ડ મારુતિ સુઝુકી બલેનો જેટા ઓટોમેટિક 2017 મે મોડલનું. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. આ ટાઈપનો તમને એન્જિન બે મળી જશે. 1197 સીસીનું પેટ્રોલ એન્જિન મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન CVT ગેરબોક્સ સાથે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા બેટરી યુનિટ આવી જશે, ફ્યુઝ બોક્સ આવી જશે, વોશર વાઇપર ફ્લુઇડ મળી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. અહીંયાથી ઓપન થઈ જશે અને જસ્ટ બૂટ ઓપન કરવો હોય તો આ કીથી પણ થઈ જશે. પાર્સલ ટ્રે આવી જશે આ ટાઈપથી. 60-40માં સ્પ્લિટ થાય એવી રિયર સીટ મળી જશે આ ટાઈપથી. આ ટાઈપનું તમને ડીપ બૂટ સ્પેસ મળી જશે. 339 લીટર્સનું બૂટ સ્પેસ આવી જશે. એરપોર્ટના 3-4 લગેજીસ હશે તો પણ ઇઝીલી આવી જશે. અને તમને સ્પેર વ્હીલ મળી જશે. સ્પેર વ્હીલ આનું હજી ઓલમોસ્ટ અનયુઝડ કન્ડિશનમાં જ છે. તમને ટૂલ કિટ આવી જશે ને જેક તમને અહીંયા મળી જશે આ ટાઈપથી. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. આ ટાઈપનું તમને કમ્પ્લીટ બ્લેકઆઉટ ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ સ્ટ્રીપ મળી જશે એક. અને તમને ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે અને લોક અનલોકની સ્વિચ મળી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ મળી જશે. ક્રોમ ફિનિશમાં
ડોર લેચ મળી જશે. નીચે તમને સ્પીકર ગ્રીલ આવી જશે, બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર પણ મળી જશે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ મળી જશે ઇનસાઇડથી. તમને પુશ બટન સ્ટાર્ટ મળી જશે. રિવર્સ પાર્કિંગ સેન્સર્સનું ઓન ઓફનું બટન મળી જશે. હેડલાઇટ એડજસ્ટ કરવા માટે મળી જશે. અને અહીંયા થોડું સ્ટોરેજ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ મળી જશે. અહીંયા તમને પુશ સ્ટાર્ટ બટન આવી જશે. બ્રેક પ્રેસ કરીને થઈ જશે. હવે સેન્ટરમાં તમને 3 ઇંચની MID સ્ક્રીન મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર મળી જશે, ટેકોમીટર. એની નીચે તમને હીટિંગના ઇન્ડિકેશન્સ આવી જશે. રાઈટ સાઈડ ઉપર તમને એનાલોગ સ્પીડોમીટર મળી જશે અને એની નીચે ફ્યુલના ઇન્ડિકેશન્સ આવી જશે. સેન્ટરમાં MID ઉપર તમને બધા જ કંટ્રોલ્સ જોવા મળી જશે. પાવર છે, ટોર્ક છે, એવરેજ ફ્યુલ ઇકોનોમી, ડ્રાઇવિંગ ટાઈમ, ક્લોક, આ બધા જ તમને ઓપ્શન મળી જશે. ટ્રીપ A અને ટ્રીપ B પણ આવી જશે નીચે, અને એની નીચે તમને ડિજિટલ કિલોમીટર્સ મળી જશે. 70,603 કિલોમીટર્સ ડ્રીવન છે. MID ઉપર તમને ટેમ્પરેચર, ક્લોક એ બધું પણ મળી જશે. આ ટાઈપનું તમને સ્ટેરિંગ આવી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે, 1 ડ્રાઈવર સાઈડ સ્ટેરિંગ ઉપર અને 1 કો ડ્રાઈવર સાઈડ અહીંયા મળી જશે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે. ફ્રન્ટ અને રિયર બોથ વર્કિંગ કન્ડિશનમાં છે. રાઈટ સાઈડ ઉપર હેડલાઇટના કંટ્રોલ્સ મળી જશે. આમાં તમને ઓટોમેટિક હેડલેમ્પ્સ પણ જોવા મળી જશે. ડે ટાઈમ ઉપર ઓટોમેટિક ઓફ રહેશે અને નાઇટમાં ઓન થઈ જશે. ટર્ન ઇન્ડિકેટર્સ પણ તમને રાઈટ સાઈડ ઉપર મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના વોલ્યુમના કંટ્રોલ, ચેનલ, મોડ, મ્યુટ એ બધા કંટ્રોલ્સ મળી જશે. અને નીચે તમને બ્લૂટૂથના કોલ રિસીવ કરવાના અને કોલ એન્ડ કરવાના કંટ્રોલ્સ પણ આવી જશે. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે. અહીંયાથી તમે એડજસ્ટ કરી શકશો. ઓનલી ટિલ્ટ આવશે, ટેલિસ્કોપિક નહીં આવે. સેન્ટરમાં તમને આ ટાઈપની બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે. બ્લૂટૂથ, USB અને ઓક્સ કેબલ પણ આવી જશે આમાં. એની નીચે તમને ACના કંટ્રોલ્સ મળી જશે. ઓટો ક્લાઇમેટ AC મળી જશે તમને. સેન્ટરમાં અહીંયા ગેરબોક્સ મળી જશે, ગેર શિફ્ટિંગ. નીચે તમને અહીંયા સ્ટોરેજ આવી જશે અને અહીંયા તમને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે અને USB ઓક્સ કેબલ એ તમને અહીંયા મળી જશે. અહીંયા તમને હેન્ડબ્રેક મળી જશે, સ્ટોરેજ આવી જશે આ ટાઈપથી અને હેન્ડરેસ્ટ આવી જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ ઇન્ટિરિયરનું લુક છે. ઉપર તમને અહીંયા સનવાઇઝર મળી જશે વિથ ટિકિટ હોલ્ડર. IRVM મળી જશે વિથ ઓટો ડિમિંગ. અહીં તમને સ્વિચ મળી જશે ઓટો ડિમિંગ ઓન ઓફ કરવા માટે. સેન્ટરમાં લાઇટિંગની સ્વિચીસ મળી જશે. અહીંયા સનવાઇઝર વિથ મિરર આવી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. રિવર્સ પાર્કિંગ કેમેરો અહીંયા એક્સટર્નલ ફિટેડ છે, એ પણ અહીંયા મળી જશે. આ ટાઈપના તમને એક AC વેન્ટનું ફિનિશ મળી જશે અને ક્રોમ ફિનિશ મળી જશે AC વેન્ટ પાસે પણ. હવે આપણે બેક સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. હવે તમને રિયર સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. રિયરમાં પણ આ જ રીતે કમ્પ્લીટ બ્લેક આઉટમાં મળી જશે. અહીંયા સિલ્વર ફિનિશ આવી જશે. પાવર વિન્ડોની સ્વિચ, ડોર લેચ, નીચે સ્પીકર ગ્રીલ આવી જશે અને બોટલ હોલ્ડર મળી જશે. ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું કમ્પ્લીટ ફિનિશ આવી જશે. હાઇટ એડજસ્ટેબલ હેડરેસ્ટ મળી જશે તમને. હવે ઇનસાઇડથી જોઈ લઈએ.
ઇનસાઇડથી લેગરૂમ હેડરૂમ પણ બહુ સારો છે. અંડર થાઈ સપોર્ટ પણ એકદમ પરફેક્ટ છે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. આ ટાઈપનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે રિયર સીટથી. અહીંયા પણ તમને લાઇટિંગ સ્વિચ મળી જશે. આ 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે અને સ્ટોરેજ મળી જશે થોડું. સીટ ઉપર ડોર પોકેટ્સ મળી જશે સ્ટોરેજ માટે. હવે તમને કો ડ્રાઈવર સાઈડથી દેખાડી દઉં. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ જ રીતે ઇન્ટિરિયર આવી જશે. પાવર વિન્ડોની સ્વિચ, નીચે બોટલ હોલ્ડર, સ્પીકર ગ્રીલ અને ડોર લેચ. ને ઇનસાઇડથી આ ટાઈપનું આવી જશે. હવે ફ્રન્ટમાંથી જોઈ લઈએ. ફ્રન્ટમાં તમને મેગઝીન હોલ્ડર એક એક્સ્ટ્રામાં મળી જશે. અધરવાઇઝ બધું સેમ જ આવશે. બોટલ હોલ્ડર, પાવર વિન્ડોની સ્વિચ અને ડોર લેચ. આ ટાઈપનું એસી વેન્ટ્સ મળી જશે. સો આ હતું એક ફૂલ ઇન્ટિરિયર બલેનો ઝેટા ઓટોમેટિક 2017 મે મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. રિક્વેસ્ટ સેન્સરવાળી કી આવશે. અહીંયાથી તમારે કાર લોક અનલોક થઈ જશે અને કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. સો હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. ડ્રાઇવિંગમાં તમને સ્ટેરિંગ, સસ્પેન્શન, એસી, બ્રેક એ બધું જ ફીડબેક દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગ માટે જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસ પર કાર હશે તો સ્ટેરિંગ આપણે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. જસ્ટ બ્રેક પ્રેસ કરી અને ડી ઉપર શિફ્ટ કરવાનું રહેશે. અહીંયા પણ તમને ડી લખીને આવી જશે ક્લસ્ટર મીટર ઉપર. આ ટાઈપથી આપણે જસ્ટ બ્રેક રિલીઝ કરશી એટલે કાર ઓટોમેટિક સ્ટ્રોલ કરવા માંડશે. આ ટાઈપથી સીવીટી ગેરબોક્સ આવશે એટલે તમને જરા પણ લેગ ફીલ નહીં થાય. ગેર શિફ્ટિંગ થશે એમાં તમને જરા ડીલે નહીં લાગે અને વન ઓફ ધ બેસ્ટ ગેરબોક્સ આવે ડ્રાઇવિંગ વાઇઝ સીવીટી. સો તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન એ બધું જ દેખાડી દઉં. એટલે આપણે એક્સેલરેશન જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ઇન્સ્ટન્ટ છે એક્સેલરેશન અને બ્રેકિંગનો રિસ્પોન્સ પણ પરફેક્ટ છે. એબીએસ બ્રેક મળી જશે તમને આમાં. સો બ્રેકિંગમાં કંઈ ઇશ્યુ નહીં આવે. હવે આપણે સસ્પેન્શન માટે જોઈ લઈએ. અહીંયા સ્પીડ બ્રેકર ઉપર તમને સસ્પેન્શનનો ફીડબેક પણ દેખાડી દઉં. ઓકે, પરફેક્ટ છે. કાંઈ રેટલિંગ સાઉન્ડ કેવું નથી. હજી એકવાર આપણે આગળ જોઈ લઈએ. ઓકે, સસ્પેન્શન પણ પરફેક્ટ કામ કરે છે. કાંઈ પણ સાઉન્ડ કે એવું નથી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ મારુતિ સુઝુકી બલેનો ઝેટા ઓટોમેટિક સીવીટી ગેરબોક્સ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો.
અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.